મારે એને એક ઝાપટ મારવી, ઝાપટ મારી, પણ ઝાપટ લાગી નહીં. અર્થ એવો થયો કે મારું બાવડાનું બળ હતું એ તો ગયું, પણ બળ આને અસર ન કરી. કેમ? જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 એકદમ સરળ છે અને ભૌતિક શાસ્ત્રનો એક સાદો, સિમ્પલ છતાં થંબ રૂલ છે કે તમે જેમ આગળ જતા જાઓ એમ સરળ થતું જાય. શા માટે? કારણ કે આગળના જે ચેપ્ટર તમે કરેલા હોય એનો ઉપયોગ તમારે એના પછીના ચેપ્ટરમાં કરવો પડે. એટલે આગળના લેક્ચરમાં પણ મેં તમને એક સૂચના આપી હતી કે ફિઝિક્સમાં આગળનું ચેપ્ટર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એના પછીના ચેપ્ટરો તમે કરી શકતા નથી. સાવ આડેધડ ગમે તે ચેપ્ટર ગમે ત્યાંથી તમે અભ્યાસ કરવાનું શરૂ કરશો તો તમને સમજાશે નહીં. સમતલમાં ગતિ તમારે ભણવી છે તો સુરેખ માર્ગની ગતિ ભણવી તો પડે જ, અને એમાં આવતી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો ને જાણવા છે તો આગળનું ચેપ્ટર ભણવું જ પડે. આમ એટલું બધું એકબીજા સાથે જકડાયેલું છે કે તમે એક વસ્તુનો અભ્યાસ જ્યાં સુધી પૂર્ણ ન કરો ત્યાં સુધી નવી વસ્તુની એન્ટ્રી ન પડે. પણ ફાયદો એટલો છે કે જો તમે આગળનું ચેપ્ટર બરાબર કરી નાખો તો આના પછીના ચેપ્ટરમાં તમને મુશ્કેલીઓ શું થતી જશે? સતત અને સતત ઘટતી જશે. ઓકે, તો આપણે આગળનું ચેપ્ટર ભણ્યા હતા એ સુરેખ માર્ગની ગતિ હતી. સુરેખ માર્ગનો અર્થ એક જ પરિમાણ, એક જ પરિમાણનો મતલબ સીધા રોડ ઉપર ગતિ કરતી કાર, મુક્ત પતન કરતો પદાર્થ અથવા સીધી રેખામાં ગતિ કરતા કોઈ પણ પદાર્થ માટેની આપણે ચર્ચા કરી હતી. આ સુરેખ માર્ગની ગતિ અને સમતલમાં ગતિ, આ બે વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? તો કે આમ તમે જોવા જાઓ તો ઘણો બધો મોટો તફાવત છે, પણ તમે બહુ બારીકાઈથી જોશો તો તમને એનો તફાવત જાણવા મળશે. બરાબર? એટલે મૂળ પાયાથી વસ્તુને સમજવાનો હંમેશા પ્રયત્ન કરો. કોઈ પણ પ્રકરણ છે, કોઈ પણ ટોપિક છે, એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન હંમેશ કરતા રહ્યો બાળકો. બરાબર? તો સમતલમાં ગતિ એટલે માત્ર એક પરિમાણમાં ગતિ નહીં, એક કરતા વધારે પરિમાણમાં ગતિ, એટલે દ્વિપરિમાણ, ત્રિપરિમાણ કે જેને કાર્ટેઝીય યામ પદ્ધતિ પણ કહેવામાં આવે એ પણ છે જ. પણ એની સાથે સાથે તમારે એવી બાબતો ભણવાની છે કે જેમાં સાપેક્ષ કોઈ પણ સંદર્ભ બિંદુ હોય, ઉદ્ગમ બિંદુને સામાન્ય રીતે આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ, અને આવા કોઈ પણ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કોઈ એક પદાર્થ અહીંયા છે, કોઈ એક પદાર્થ અહીંયા છે, તો આ પદાર્થ અને આ પદાર્થ વચ્ચેનું સીધું અંતર ના મપાય. એ આપણે સુરેખ માર્ગની ગતિમાં માપતા હતા. એની સાપેક્ષમાં આ ઉગમ બિંદુ હોય તો ઉગમ બિંદુની સાપેક્ષમાં આ ઘટક અને ઉગમ બિંદુની સાપેક્ષમાં આ ઘટક. સૌથી પહેલા તમારે એનું સ્થાન નક્કી કરવું પડે. અર્થ એમ થયો કે સમતલમાં ગતિ છે, વિશેષ નથી સમજાવતો, આગળ આવશે. સમતલમાં ગતિમાં તમારે એક કરતા વધુ પરિમાણની ચર્ચા કરવાની છે, પ્લસ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં તમારે કણના સ્થાન નક્કી કરી અને ગતિનું વર્ણન કરવાનું છે. જ્યારે પણ તમે સુરેખ માર્ગે ગતિ કરતા હો ત્યારે તમારે દિશા
બદલવાની જરૂર હોતી નથી. તમે એક જ દિશામાં ગતિ કરતા હો. આવા સંજોગોમાં એમ તો ના કહેવાય કે કોઈ ભૌતિક રાશિ અદિશ છે, પણ એની દિશા દર્શાવવાની જરૂર નથી. એટલે કે જે ભૌતિક રાશિને નું સંપૂર્ણ વર્ણન કરવા માટે માત્ર મૂલ્યની જ જરૂર હોય, દિશાની જરૂર ન હોય, તો તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે. દાખલા તરીકે તાપમાન. તો તમે ઘણી બધી વખત ખાસ કરીને ચોમાસામાં તાપમાનનો વર્તારો આવતો હોય ટેલિવિઝન ઉપર, તો ટેલિવિઝન ઉપર આ વર્તારો જાણવા માટે તમે બેસો તો એ લોકો 4 મહાનગરોનું તાપમાન કહે. બરાબર? આપણા દેશમાં ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી અને કલકત્તા, આ 4 છે એના તાપમાન ખાસ મહાનગર હોવાને કારણે લોકો પહેલા વહેલા આપે. કારણ કે આવડો મોટો દેશ છે તો બધાયના સ્થળેના તાપમાન આપવા શક્ય નથી. આ તો અત્યારે તો હવે આપણે જરૂર જ નથી, કારણ કે આપણી પાસે ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, એટલે આપણે ગમે તે ત્યાંનું ટેમ્પરેચર અહીં બેઠા જાણી શકીએ છીએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમને આધારે, જીપીએસ ને આધારે. બરાબર? પણ હવે એ તાપમાનનું જ્યારે વર્ણન થાય ત્યારે ક્યાંય તમે સાંભળ્યું કે ભાઈ દિલ્હીનું આજનું તાપમાન આટલું છે, કલકત્તાનું આટલું છે, ચેન્નાઈનું આટલું છે, મુંબઈનું આટલું છે, और उसकी दिशा हिमालय की ओर थी? આવું તમે સાંભળ્યું નહીં. એ કોઈ ચોક્કસ બિંદુ આગળનું માત્ર મૂલ્ય દર્શાવે છે. એનો અર્થ એમ થયો કે તાપમાન અદિશ ભૌતિક રાશિ છે. તો આ એક મેં ઉદાહરણ આપ્યું. હવે આવી કેટલી બધી ભૌતિક રાશિઓ છે, તો આ બધી જ ભૌતિક રાશિનું વર્ગીકરણ તમે સમજીને સદિશ કે અદિશમાં એક જ દિવસમાં કરવા જાઓ તો એ શક્ય નથી. તો જેમ જેમ ભૌતિક રાશિઓ આવતી જશે તેમ તેમ હું તમને એ અદિશ છે કે સદિશ અને શા માટે એ પણ કહેતો જઈશ. દાખલા તરીકે કાર્ય અદિશ ભૌતિક રાશિ છે, ઝડપ અદિશ ભૌતિક રાશિ છે, પણ વેગ સદિશ ભૌતિક રાશિ છે, અંતર કે પથ લંબાઈ અદિશ છે, સ્થાનાંતર સદિશ છે, વેગમાન સદિશ છે, પ્રવેગ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ છે, પણ કદ અદિશ છે, ઘનતા અદિશ છે. તો આ જેટલી ભૌતિક રાશિઓ હું બોલ્યો એ બધી જ ભૌતિક રાશિઓ છે, એનું વર્ગીકરણ આપણે ધીમે ધીમે કરવાનું છે ભાઈ. તો સૌથી પહેલા અદિશ રાશિ કોને કહેવાય એ મેં તમને હમણાં જ બોલ્યો કે જે ભૌતિક રાશિનું સંપૂર્ણ વર્ણન કરવા માટે માત્ર મૂલ્યની જ જરૂર હોય, દિશાની જરૂર ન હોય, તો તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય. અને અદિશ ભૌતિક રાશિમાં માત્ર અને માત્ર મૂલ્ય જ કાર્ય કરતું હોવાને કારણે એક સરખી ભૌતિક રાશિઓ જેના પરિમાણ હોય, દાખલા તરીકે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, અંતર, સ્થાનાંતર, આ બધી ભૌતિક રાશિઓ છે. સ્થાનાંતર એમાં નહીં આવે, પણ આ બધી ભૌતિક રાશિઓ જે આગળ બોલ્યો એ બધી ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી તમે કરી શકો. પણ અલગ અલગ પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ હોય તો તેનો ગુણાકાર થાય, તેનો ભાગાકાર થાય, પણ તેનો સરવાળો કે બાદબાકી ના થાય. એ બાબત તો મેં તમને અગાઉ સમજાવી હતી કે 4 કિલોગ્રામ દળમાં 9 ફૂટ કાપડ ઉમેરતા વિના ઉમેરાય ને. ઓલરાઈટ, સમજી ગયા? એટલે અદિશ ભૌતિક રાશિ છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને વ્યવહારમાં આપણે આ અદિશ ભૌતિક રાશિનું કામ પણ ઘણું બધું છે. રાઈટ? દાખલા તરીકે તમારી પાસે કોઈ લંબચોરસ છે, તો આ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ, આની પરિમિતિ શું કહેવાય? તો કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ લંબાઈ છે, આ પહોળાઈ છે. તો
તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, ટૂંકમાં ચારેય સાઈડનો તમે સરવાળો કરો તો એને લંબચોરસની પરિમિતિ કહેવાય. તો આવી જે પરિમિતિ છે એ પણ તમને સરવાળા રૂપે જ મળી જશે આરામથી, કારણ કે લંબાઈનું પરિમાણ પહોળાઈનું પરિમાણ સરખું છે. રાઈટ? એવી જ રીતે સદિશ ભૌતિક રાશિ કેને કહેવાય લખી દઈશ, પછી તમને બધાને ખબર છે. સદિશ ભૌતિક રાશિ એટલે શું? તો કે જે ભૌતિક રાશિને સંપૂર્ણ જાણવા કે તેનું વર્ણન કરવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તો તેવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે. દાખલા તરીકે આ પેન છે, આ પેન મારે એને એક ઝાપટ મારવી છે, ઝાપટ મારી પણ ઝાપટ લાગી નહીં. અર્થ એવો થયો કે મારું બાવડાનું બળ હતું એ તો ગયું, પણ બળ આને અસર ન કરી. કેમ? આપણે કહીએ ને કે બરાબર માપ ના આવ્યું, થોડોક આગળ માર્યું હોત તો લાગી જાય. હા, હવે સાંભળો વૈજ્ઞાનિક લેંગ્વેજ કે બળ કેટલું લાગે છે એનું મહત્વ નથી, બળ કઈ દિશામાં લાગે છે તેનું મહત્વ છે. બરાબર? આના જેવું છે કે તમે કેટલું જમો છો એનું મહત્વ નથી, કેટલું પચે છે તેનું મહત્વ છે. ખ્યાલ આવે છે? તમે કેટલું વાંચો છો, કેટલા લેક્ચર જુઓ છો એનું મહત્વ નથી, પણ એ જોતી વખતે તમે એક ધ્યાનથી બેઠા હો, તમારી લિંક કપાય નહીં તો જ તમને સમજાય. એટલે કે તમે કેટલું વાંચો છો તેનું મહત્વ છે, તેના કરતા વાંચેલી વસ્તુ કેટલી યાદ રહે છે તેનું મહત્વ છે. એનો અર્થ એમ થયો કે જે ભૌતિક રાશિનું વર્ણન કરવા માટે કે તેને જાણવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તો તેવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે. અદિશને ઇંગ્લિશમાં સ્કેલર અને સદિશને ઇંગ્લિશમાં વેક્ટર કહેવામાં આવે છે. બરાબર? તો વેક્ટર છે એ આપણા માટે બહુ અગત્યનો પોઈન્ટ છે. મતલબ કે સદિશ ભૌતિક રાશિ એને બે રીતે દર્શાવાય છે. બે રીતે દર્શાવવાનો મતલબ તમને સમજાવું કે આવા ઘાટા અક્ષરે, ધારો કે બળ સદિશ ભૌતિક રાશિ છે તો આવા ઘાટા અક્ષરે તમારે F લખો. તો હવે એ પેપરમાં શક્ય નથી હો, આવા ઘાટા કરવા જાય તો આખા કાગળ આપણે તોડી નાખીએ ઘાટું કરવામાં. રાઈટ? એટલે આના અથવામાં બીજી એક સંજ્ઞા છે એ આપણા માટે અગત્યની છે. મતલબ કે જે ભૌતિક રાશિ સદિશ હોય તેની ઉપર તીર મૂકીને આપણે ખાસ જાણવું આ સદિશ ભૌતિક રાશિ છે. આ કેવી છે? સદિશ. દાખલા તરીકે વેગ છે તો વેગ સદિશ છે, પણ ઝડપ છે એને તમે v કહો છો. બરાબર? અથવા તમે ક્યારેક સ્પીડને કારણે s કહેતા હો તો s ઉપર તીર નથી કરવાનું. તીર નથી તો તે ઝડપ છે, તીર છે તો તે વેગ છે. વેગમાનને p વડે દર્શાવાય છે, વેગમાનને. તો વેગમાન ઉપર તમે તીર કરો તો આ વેગમાન ઓટોમેટિક સદિશ ભૌતિક રાશિ થઈ. બરાબર? તો જેટલી ભૌતિક રાશિઓ સદિશ છે તેની ઉપર તીર કરવામાં આવે. યાદ રાખો, અદિશ ભૌતિક રાશિમાં માત્ર મૂલ્ય છે, દિશા નથી. જ્યારે સદિશ ભૌતિક રાશિમાં મૂલ્ય ઉપરાંત દિશા બોલું છું. એનો અર્થ એમ થયો કે મૂલ્ય તો છે, દિશા પણ છે, વધારામાં દિશા આવી. તો આનું મૂલ્ય કઈ રીતે દર્શાવવું તો એ પણ તમને ગણિતમાં ખબર છે. શું કરવાથી? માનાંક. અને માનાંક સદિશ f માત્ર f. આ બેયનો મતલબ સરખો, આ બેયનો અર્થ બિલકુલ સરખો. આમાં માનાંકે આવી ગયું, સદિશે આવી ગયું. બરાબર? આ માત્ર મૂલ્ય બતાવતી વાત આવે છે. એકલો સદિશ છે તો આ માનાંક કાઢી નાખો તો આ સદિશ થાય, અને આ સદિશ તમે લખેલું હોય તો ઇક્વલ ટુ f ના લખાય, કારણ કે આ માત્ર દિશા બતાવે છે, મૂલ્ય બતાવતું
નથી. આ મૂલ્ય અને દિશા બંને બતાવે છે. આમ સદિશ ભૌતિક રાશિઓમાં વેગ છે, પ્રવેગ છે, બળ છે, બરાબર, ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ છે, પણ કદ અદિશ ભૌતિક રાશિ છે. સમજાઈ ગઈ વાત આખી? તો હવે હું તમને વ્યવસ્થિત લખી દઉં છું, પછી તમે ઉતારી લેજો. ઓકે? યસ બાળકો, જો સિમ્પલ લેંગ્વેજમાં વ્યાખ્યા આપેલી છે કે જે ભૌતિક રાશિને સંપૂર્ણ જાણવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય તો તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહેવાય. દાખલા તરીકે ઝડપ, દળ, અંતર, કદ, ઘનતા, કાર્ય, તાપમાન, ઊર્જા વગેરે અમે વધારે લખી છે. શું કામ? કારણ કે આગળ ઉપર આવવાની તો છે, બરાબર. ધીમે ધીમે તમને યાદ રહી જશે. અદિશ રાશિના સરવાળા અને બાદબાકી માત્ર સમાન એકમ ધરાવતી રાશિ માટે જ શક્ય છે, જ્યારે ગુણાકાર અને ભાગાકાર જુદા જુદા એકમો ધરાવતી ભૌતિક રાશિ માટે પણ કરી શકાય. દાખલા તરીકે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય? બે સામસામેની સાઈડ લંબાઈ ને પહોળાઈ એટલે 1 + 2 + 1 + 2 બરાબર 6 સેન્ટીમીટર થાય. અહીં લંબાઈ, પહોળાઈ, પરિમિતિ આ બધી જ અદિશ ભૌતિક રાશિઓ છે અને તેના એકમ કેવા છે? 100% સમાન છે બાળકો. એવી જ રીતે સદિશ ભૌતિક રાશિ ઉપર નજર કરો. આની જેમ જ લખવાની, ખાલી એક શબ્દ ઉમેરી દેવાનો. હંમેશા એક સૂત્રતા રાખવાની કે જેથી કરીને તમને યાદ રહેવામાં પ્રોબ્લેમ ના થાય. જે ભૌતિક રાશિને સંપૂર્ણ જાણવા કે રજૂ કરવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તો તેવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે. યાદ રાખો, મેં કીધું તું તમને, જરૂર પડતી હોય તેવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિ કહેવાય. દાખલા તરીકે એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ માટે તમારે દિશાની જરૂર નથી. શું નથી? જરૂર નથી. તમે એક જ દિશામાં જાઓ છો એટલે ઉપર તમારે તીર કરવાની જરૂર નથી. પણ એ જે વેગ છે એ વેગ તો સદિશ ભૌતિક રાશિ છે અને એટલે જ ત્યાં મોટે ભાગે આપણે વેગનું મૂલ્ય એટલે કે ઝડપ શબ્દનો જ પ્રયોજન કરેલું છે બાળકો. ઓકે? તો સદિશ હોવા છતાં તેને અદિશ વડે કેમ દર્શાવાય? કોઈ ભૌતિક રાશિ સદિશ છે છતાં તેને અદિશ ગણી શકાય? તો કે હા, કેમ નહીં? જો કોઈ ભૌતિક રાશિ એક જ પરિમાણમાં કાર્યરત હોય એટલે કે તેની દિશા બદલતી ન હોય તો તેવી ભૌતિક રાશિ ભલે સદિશ હોય પણ તેને અદિશ આપણે કહી શકીએ ખરા. આ ધ્યાન ખાસ રાખજો. આનો આગળ ઉપર ઉપયોગ આવશે આ વાક્યનો. નોટ કરી લેજો ગમે ત્યાં. ફરીથી કહી દો કે કોઈ પણ ભૌતિક રાશિ સદિશ હોવા છતાં તેને અદિશ તરીકે લઈ શકાય? તો કે યસ. ક્યારે? હંમેશા નહીં. ક્યારે? કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તે ભૌતિક રાશિની દિશા બદલતી ન હોય એટલે કે એક જ પરિમાણમાં ગતિ કરતી હોય તે ભૌતિક રાશિ કે તે પદાર્થ, તો તેવી ભૌતિક રાશિ સદિશ હોવા છતાં અદિશ ગણી શકાય. આવી ભૌતિક રાશિઓ સદિશ સરવાળા માટેની ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમોનું પાલન કરે છે. આ બે રીત આપણે ભણવાની બાકી છે, બરાબર? એ આપણે કરશું એટલે વધારે ખબર પડશે. વેગ, વેગમાન, પ્રવેગ, બળ, ક્ષેત્રફળ, વજન, ટોર્ક, કઈ દળ અદિશ પણ વજન સદિશ. કદ, ઝડપ, દળ, અંતર, કદ અદિશ. ક્ષેત્રફળ સદિશ. આ ધ્યાન રાખજો. સદિશ રાશિને દર્શાવવા માટે તે ભૌતિક રાશિની સંજ્ઞાને ઘાટા અક્ષરે અથવા તેના પર તીર મૂકીને કરવામાં આવે છે. દાખલા તરીકે ક્ષેત્રફળને
કેપિટલ A ઘાટો. આવું ન કરાય ને પરીક્ષામાં ભાઈ, એક્ઝામમાં આવું ન કરાય, તીર જ કરાય. આ તો અત્યારે આપણે અભ્યાસમાં જાણકારી લેવાની છે. તો સદિશ A વડે દર્શાવવામાં આવે અને તેનું મૂલ્ય માનાંક સદિશ A A વડે દર્શાવાય. ઓલ રાઈટ, હવે લખી લેજો. યસ બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન સિમ્પલ છે. સદિશ ભૌતિક રાશિઓને આકૃતિ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય તે ટૂંકમાં સમજાવો. પેલા આ સિમ્પલ પ્રશ્ન ભણી લઈ, પછી આને સમજાવું છું. પેલા આ ધ્યાનથી જુઓ. દાખલા તરીકે તમે દક્ષિણ તરફથી ઉત્તર તરફ ગતિ કરો છો, તો તમારું પ્રારંભ બિંદુ દક્ષિણ તરફ થયું અને અંત્ય બિંદુ ઉત્તર તરફ થયું. તો તમે જ્યાંથી ગતિની શરૂઆત કરો છો અને જે દિશામાં તમે જઈ રહ્યા છો એમાં તમે જ્યાંથી ગતિની શરૂઆત કરશો તેને ટેલ કહેવાય, એટલે કે પૂછ. અને જે દિશામાં તમે ગતિ કરતા હો તેને શીર્ષ કહેવામાં આવે. પછી એમાં જે ભૌતિક રાશિ સદિશ ભૌતિક રાશિ હોય તો જ આ પ્રશ્ન ઊભો થાય. તો કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિને કોઈ પણ બિંદુ આગળથી દોરવાની છૂટ છે અને તેથી જ તેવા સદિશોને મુક્ત સદિશ પણ કહેવામાં આવે છે. ઉપરાંત તમે જે દિશામાં જતા હો તે દિશામાં શીર્ષ મૂકવાનું છે અને જ્યાંથી તમે ગતિની શરૂઆત કરો ત્યાં પૂછ આવશે. બરાબર? તો આવી રીતે આને હેડ કયો, આને ટેલ કયો. હેડ, ટેલ, પૂછ, શીર્ષ. તમે અત્યારે ઉપર જઈ રહ્યા છો તો તમારો વેગ સદિશ છે એ ઉપરની બાજુ છે. દાખલા તરીકે પૂછ છે, આ પૂછ દેખાય એ તમારી દક્ષિણ દિશા છે. બરાબર? અને આ છે એ તમારી ઉત્તર દિશા છે. તો તમે ક્યાંથી ક્યાં જાવ છો? દક્ષિણથી ઉત્તર. હવે ધારો કે કોઈ વ્યક્તિ ઉત્તરથી દક્ષિણ આવે તો તીર એનું શું થાય? બદલી જવાનું છે ભાઈ. બરાબર? તો આ દર્શાવવાની એક સિમ્પલ મેથડ છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપો. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ આકૃતિ દોરી સમજાવો. ઓરિજિનલ તમારી સમતલની ગતિ આ. ધારો કે તમે P બિંદુએ છો, ત્યારનો ટાઈમ t1 છે. એના પછી તમે આ વક્રાકાર માર્ગે ગતિ કરીને Q બિંદુએ આવ્યા. કેટલા ટાઈમે? t2 સમયે. તો સ્વાભાવિક છે કે તમે આ વક્રાકાર ગતિ કરતા હો તો તમારે આ વક્રાકાર ગતિના કિલોમીટર માપી લેવાના છે. કિલોમીટર માપશો એટલે તમને અંતર એનું મળી જશે. હવે આપણે એ નથી કરવાનું બાળકો. આપણે માત્ર અંતર તો ખૂબ માપ્યા. હવે આપણે અંતરોના સરવાળા કરતા તા, અંતરોની બાદબાકી કરતા તા, અંતરોના ગુણાકાર કર્યા, ભાગાકાર કર્યા. હવે આપણે દિશાના સરવાળા, દિશાની બાદબાકી કરવાની છે. બરાબર? યોગ્ય દિશા આપણે શોધવાની છે. તમે કઈ તરફ જાઓ છો એ દિશા ફાઇનલ છે તમારી. જ્યારે તમે કોઈ દિશા નક્કી કરતા હો, આ બધી બાબતો એવી છે કે જે ધ્યાનથી સાંભળવાની છે, ગોખવાની નથી, સમજવાની છે ગહનતાથી. કે અત્યારે દાખલા તરીકે તમે અહીંયા છો, આ ભૂલી જાઓ. તમે અહીંયા છો, તમારે અહીંયા આવવું છે તો સ્વાભાવિક છે કે અહીંથી તમે અહીંયા આવશો. પણ તમે અહીંથી અહીંયા આવો છો ત્યારે સાપેક્ષ રીતે તમે O બિંદુ છે એને સંદર્ભ બિંદુ કહેવાય અને એની સાપેક્ષમાં તમે P થી Q આવો છો. તો અંતરની વાત કરો તો તમે Q થી P જાઓ તો એટલું જ થાય, P થી Q આવો તો એટલું જ થાય. પણ તમે P થી Q જાઓ ત્યારે તમારી દિશા આમ છે, Q થી P જાઓ ત્યારે તમારી દિશા આમ છે. આની સાપેક્ષમાં આમ દિશા છે,
આની સાપેક્ષમાં આમ દિશા છે, તમારું સંદર્ભ બિંદુ અહીંયા આવતું રહે તો તમારી દિશા બદલી જવાની છે. તમે જેને ઉત્તર કહેતા હશો એ દક્ષિણ બનશે, દક્ષિણ કહેતા હશો એ ઉત્તર બની જશે. મતલબ કે સંદર્ભ બિંદુનું આગવું અને અનેરું અને ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારી આકૃતિમાં O એ આપણી યામાક્ષ પદ્ધતિનું સંદર્ભ બિંદુ છે. સામાન્ય રીતે ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે અને આ જે અત્યારે તમને દેખાય છે O એ સંદર્ભ બિંદુ છે. તેની સાપેક્ષમાં કોઈ એક કણ P t1 સમયે P આગળ છે, ત્યારનો O નો સ્થાન સદિશ r1 છે. તો હવે ધ્યાન રાખજો, સ્થાન સદિશ મેં r1 બોલ્યો એટલે કેટલા બધા સ્ટુડન્ટોને આ રામાયણ થાય કે ઠીક અહીંથી અહીં સુધીનું અંતર છે એ 4 કિલોમીટર છે. એ ના, હું અંતર નથી બોલતો, હું દિશા બોલી રહ્યો છું કે O ની સાપેક્ષમાં P ની દિશા દર્શાવતો સદિશ છે એ r1 છે. O ની સાપેક્ષમાં t2 સમયે કણ q આગળ પહોંચે ત્યારની દિશા દર્શાવતો સદિશ r2 છે. અને આ સંજોગોમાં કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણ નું સ્થાન દર્શાવતા સદિશને સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનો સ્થાન સદિશ કહેવાય. એટલે r1 એ O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ છે, r2 O ની સાપેક્ષે Q નો સ્થાન સદિશ છે. સ્થાન સદિશ એટલે દિશા, એટલે કે હવે પરિણામી દિશા તમારી કઈ તરફ આવી? P થી Q તરફ. એને એટલે કે બે સ્થાન સદિશના તફાવતને સ્થાનાંતર સદિશ કહેવામાં આવે. એટલે કે અહીંયા તમારા માટે ડેલ્ટા r એટલે P થી Q અથવા સદિશ PQ બરાબર r2 r1. તો r2 r1 એ કોઈની બાદબાકી નથી બતાવતી. ગુજરાતીમાં O ની સાપેક્ષે Q નું સ્થાન દર્શાવતા સદિશ માંથી O ની સાપેક્ષે P નું સ્થાન દર્શાવતા સદિશ ને બાદ કર્યો છે. દિશા બાદ કરી છે, કોઈ આંકડા બાદ કર્યા નથી. આ ધ્યાનમાં રાખો. આંકડાની બાબતે આવશે કારણ કે સદિશમાં મૂલ્ય તો હોય જ પણ ભેગે ભેગી દિશા પણ હોય. એટલે આપણે અત્યાર સુધી આટલા વખત સુધી જે અભ્યાસ કરતા હતા એમાં ડાયરેક્ટ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ મૂલ્ય બધું એમ નમ સાદા બીજગણિત જેને કહેવામાં આવે. 10મામાં સાદું બીજગણિત તમે ભણ્યા, એ સાદા બીજગણિત મુજબના તમે સરવાળા બાદબાકી કરતા આવ્યા હતા. એ સાદા બીજગણિતનું કામ હવે સદિશની અંદર નથી. આ ધ્યાનમાં રાખો. બરાબર. બીજું કે તમે જેને સ્થાનાંતર સદિશ કહો છો એ આ રેડ લીટી દેખાય છે. હવે ખરો માર્ગ તમારો આ વક્રાકાર છે. એટલે કે તમારો સ્થાનાંતર સદિશ એ ખરેખર વાસ્તવિક માર્ગ ન પણ બતાવે. એટલે કે તમે જો સીધા જાતા હો તો સીધો બતાવે, પણ તમે વક્રાકાર જાતા હો તો તમે વક્રાકાર. દાખલા તરીકે બીજી એક ગતિ લો. દાખલા તરીકે તમે અહીંથી અહીંયા જાઓ છો તો તમે અહીંયા P બિંદુ છે, અહીંયા Q બિંદુ છે, તો તમે અહીંયા પહોંચ્યા, અહીંયા પહોંચ્યા અને તમારું આ ઉગમ બિંદુ છે. બરાબર. તો ઉગમ બિંદુની સાપેક્ષમાં P નો સ્થાન સદિશ, આ P ડેશ નો સ્થાન સદિશ, આ Q ડેશ નો સ્થાન સદિશ, આ Q ડબલ ડેશ નો સ્થાન સદિશ, આ Q નો સ્થાન સદિશ. તો અત્યારે આ બે વચ્ચેનો સ્થાનાંતર સદિશ આ છે. હવે આમાં તીર મારવાનું છે. તમે જો P થી P ડેશ જાતા હો તો તીર અહીંયા લાગે, P ડેશ થી P આવતા હો તો તીર અહીંયા લાગે. તો O ની સાપેક્ષમાં તમે P થી P ડેશ ગયા તો તીર અહીંયા આવશે. O ની સાપેક્ષમાં P ડેશ થી Q ડેશ ગયા તો તીર અહીંયા આવશે. O ની સાપેક્ષમાં Q ડેશ થી Q ડબલ ડેશ ગયા તો તીર અહીંયા આવશે. O ની સાપેક્ષમાં Q ડબલ ડેશ થી Q ગયા તો તીર અહીંયા આવશે. તો O ની સાપેક્ષમાં તમે આમ જઈ રહ્યા છો
તો આ માત્ર અને માત્ર દિશાનું સૂચન કરે છે. ઓલરાઈટ, ક્લિયર? તો હવે આપણે આને હું થોડુંક વ્યવસ્થિત બેઈને લખી દઉં. શોર્ટમાં એકદમ આપણે સમજવાની ભાષામાં લખવાનું છે બાળકો. બરાબર? ઓકે. યસ બાળકો, સદિશ ભૌતિક રાશિને આકૃતિ તમને સમજાવી દીધી હતી, છતાં એક વખત ખાલી વાંચી જાઉં છું. સદિશ રાશિને આકૃતિ સ્વરૂપે રજૂ કરવા માટે યોગ્ય લંબાઈનું તીર કરવામાં આવે છે. જરૂરી સ્કેલ માપ લઈ આ તીરની લંબાઈ રાખવામાં આવે છે. દાખલા તરીકે 40 સેન્ટીમીટર તમારે દોરવું છે અથવા 40 કિલોમીટર દોરવું છે, તો તમારા પેપરમાં કે નોટમાં તમે 40 કિલોમીટર ના દોરી શકો ને. તમારે શું કરવું પડે? 1 કિલોમીટર બરાબર 5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર એવું માપ તમારે લેવું પડે કે ભાઈ 5 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર, તો જ તમારા નોટની અંદર આકૃતિ સમાય. સ્કેલ માપ ટૂંકમાં 10મામાં તમે આલેખ દોરતા હતા એમાં સ્કેલ માપ લેતા હતા, એમાં અહીં પણ સ્કેલ માપ તમારે લેવું પડે. કોઈ સદિશ રાશિ જે દિશામાં હોય તે દિશામાં તીર મૂકવામાં આવે છે. તમે જે બાજુ જતા હો તેને શીર્ષ, અને જ્યાંથી સદિશ દોરવાની શરૂઆત થાય તેને પૂછ કહેવામાં આવે. આ તીર ગમે તે બિંદુથી દોરી શકાતા હોવાને લીધે તેને કેવા સદિશો કહેવામાં આવે છે? મુક્ત સદિશો. આકૃતિમાં દક્ષિણથી ઉત્તર, O થી P એટલે આ દક્ષિણ આ ઉત્તર તરફ એક બસ ગતિ કરે છે, તો O પૂછ અને P શીર્ષ થશે. એટલે કે વેગ સદિશ લઈએ તો વેગ v બરાબર શું લખાય? OP. એટલે કે તમે O થી શરૂ થાવ છો અને P બિંદુએ જાઓ છો. આવી જ રીતે સ્થાન સદિશ કેને કહેવાય? કોઈ સંદર્ભ બિંદુથી વસ્તુનું સ્થાન, આ વસ્તુનું સ્થાન ને જોડતા સદિશને તે સંદર્ભ બિંદુની સાપેક્ષે તે કણનો સ્થાન સદિશ કહેવાય. આવી જ રીતે જેવી રીતે P નો સ્થાન સદિશ O ની સાપેક્ષમાં R1 છે, એવી જ રીતે Q નો સ્થાન સદિશ O ની સાપેક્ષમાં R2 છે. આકૃતિમાં યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ O એ સંદર્ભ બિંદુ છે. તેને અનુલક્ષીને t1 સમયે કોઈ કણ P આગળ છે, અને O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ OP બરાબર R1 છે, અને તે જ કણ t2 સમયે Q બિંદુએ હોય તો Q નો O ની સાપેક્ષે સ્થાન સદિશ OQ બરાબર R2 થાય. કણ t2 t1 સમયગાળામાં ક્યાંથી ક્યાં જાય છે? તો કે P થી Q આવે છે. ત્યારે PQ ને સ્થાનાંતર સદિશ કહેવાય. એને શું કહેવામાં આવે છે ભાઈ? સ્થાનાંતર સદિશ. એટલે કે PQ બરાબર ડેલ્ટા R કહેવાય, બરાબર સ્થાનાંતર સદિશ R2 R1 લખાય. પછી તમને બધાને ખબર છે કે એક કરતા વધારે સદિશ હોય તો R1, R2, R3, R4, R ડેશ, R ડબલ ડેશ ગમે તે દર્શાવાય. ઓકે. સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવાય છે જે કણની અંતિમ અને પ્રારંભિક સ્થિતિને જોડતો સદિશ છે. ધીસ ઇઝ આ. બરાબર? તે તેનો ખરો માર્ગ ન પણ દર્શાવે. અહીંયા જુઓ કેવો માર્ગ છે, એનો ખરેખર વક્રાકાર છે, પણ એનું પરિણામી સદિશ છે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ઓલ રાઈટ. તો હવે બાળકો લખી લ્યો. જય શ્રી કૃષ્ણ. આજે આટલું જ. બાકી આવતીકાલે